વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત એનજી એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે વાત કરતી સેમેસ્ટર 1 જે નવો સિલેબસ ચેન્જ થયો એટલે કે સબ્જેક્ટ અમુક આડાવાળા થયા છે, જે ફેરફાર થયો છે એની આપણે વાત કરશી અને લિસ્ટની વાત કરશી. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમે લાસ્ટ લગી જોજો વિડીયો અને તમને ઘણો બધો આઈડિયો આવશે. તો પહેલો સબ્જેક્ટ છે, બધી બ્રાન્ચમાં કોમન હોય છે, મેથેમેટિક્સ. બરાબર, મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એ ઘણીવાર હાર્ડ લાગતો હોય છે, પણ આપણી યુટ્યુબ ચેનલથી તમને ફ્રી ઓફમાં એનો પણ આઈએમપી અને પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ વગેરે આપવામાં આવશે. અને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલ છે, તો તમે ત્યાં જઈ અને પોતાની બ્રાન્ચ વાઇઝ જોઈન્ટ થઈ જાય. બરાબર, પછી વાત કરીએ એપ્લાય ફિઝિક્સ. બરાબર, આમાં પણ ઘણા લોકોને તકલીફ પડતી હોય છે, પણ આપણે બને એટલા આઈએમપી તમને પ્રોવાઈડ કરતા હોય છે. બરાબર, તો આ બે સબ્જેક્ટ થયા, આ બેને આપણે ક્લિયર કરી નાખવાના છે. અને આપણી યુટ્યુબ ચેનલમાંથી બધી બ્રાન્ચ છે એના જીટીયુના આઈએમપી વિડીયો અને ઇમ્પોર્ટન્ટ જીટીયુ રેગ્યુલર ઇન્ફોર્મેશન વગેરે બધું પ્રોવાઈડ કરવામાં આવતું. અને તમને કાંઈ પણ ન સમજાય તો તમે પૂછી પણ શકો છો પર્સનલી. બરાબર, તો તમારે કંઈ ડરવાની ગભરાવાની કોઈ પણ વાતની જરૂર નથી. તો પહેલો બીજો સબ્જેક્ટ આ થયો અને જીટીયુ મીટ બધું હોય છે. બરાબર, સબમિશન વગેરે. પછી વાત કરી કમ્યુનિકેશન સ્કિલ એન્ડ ઇંગ્લિશ. બરાબર, આ સબ્જેક્ટ છે, આમાં તમારે જીટીયુ સબમિશન મીડ અને બધું હોય છે. બરાબર, અને આ પણ એક સમજી લ્યો ને કે ઇંગ્લિશ જેવો જ ગ્રામર ને વગેરે બધું એમાં ટેન્સ ને બધું આવશે. પછી વાત કરીએ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. બેઝિક એન્જિન ડ્રોઈંગ નામ હતું, અત્યારે થોડુંક ચેન્જ કરેલું છે, બાકી ડ્રોઈંગ આવશે. મેઇન સબ્જેક્ટ છે મિકેનિકલનો, જીટીયુ મીટ સબમિશન બધું હોય છે. બરાબર, પછી આપણે વાત કરી એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. બરાબર, આ સબ્જેક્ટ છે એ આપણે એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે એમાં તમને ઘણું બધું નોલેજ વગેરે બધું જાણવા મળશે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ તો આવશે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરીને સબ્જેક્ટ છે. બરાબર, પછી સાતમો છે સ્પોર્ટ એન્ડ યોગા છે અને ઇન્ડક્શન પ્રોગ્રામ વિથ 2 વીક. આમાં તમને એટલીસ્ટ કોલેજ આપણી હોય છે એ પ્રમાણે એમાં એનું બધું પ્રોગ્રામ વગેરે ફંક્શન એવું બધું હોય છે. તો આ સબ્જેક્ટ બેઝિક છે. બરાબર, પાસ થવું જરૂરી છે. તો આ મિકેનિકલ સેમ 1 છે, એમાં જીટીયુમાં સિલેબસ સબ્જેક્ટ અમુક આગળ પાછળ થયા, સેમ નવા સબ્જેક્ટ નાખ્યા. બરાબર, તો સેમ 24-25 છે આપણું યર, ત્યાંથી આપણે લાગુ પડે છે. જે જૂના વિદ્યાર્થીઓ હતા હાલમાં 3rd સેમમાં છે, બરાબર, અથવા આગળ છે, એ લોકોને જે સિલેબસ છે એ જ રહેશે. અને આમ જોવા જઈએ વધારે કંઈ ચેન્જ થયું નથી. બરાબર, કેમ કે નવું એન્જિનિયરિંગ લેવું એ બધું મુશ્કેલ હોય છે, જે ઇમ્પોર્ટન્ટ છે તો ભણવું જ પડતું હોય છે. બરાબર, તો તમને ઇમ્પોર્ટન્ટ છે કે આ તમારા સબ્જેક્ટને અનુકૂળ તમારે આગળ વધી અને બધામાં પાસ થવાનું છે. બરાબર, ઘણી કોલેજમાં અલગ અલગ સબ્જેક્ટ હોય ઇલેક્ટિવ, તો એ પ્રમાણે પણ હાલતું હોય છે. તમારે તમારા સબ્જેક્ટ નામ વાંચી, સબ્જેક્ટ કોડ વાંચી અને તમારે તમારી રીતે તૈયારી કરવાની. અને જીટીયુ આઈએમપી, મેડ આઈએમપી વગેરે વિડીયો લેક્ચર અમુક સબ્જેક્ટ છે વગેરે બધું ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ તમને કરતા હોય છે. તો બને એટલે તમે જોઈન્ટ થઈ જાઓ. બરાબર, વોટ્સએપ ગ્રુપની લિંક, ઇન્સ્ટાગ્રામની, ટેલિગ્રામની વગેરે બધી જેટલી ઇમ્પોર્ટન્ટ લિંકો છે એ તમને એટલે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દેશે. તમે અહીંયા જઈને જોઈન્ટ થઈ જાઓ અને તમારા બધા મિત્રોને શેર કરો અને બેકલોગ કેટી આપણે ના આવે ને આરામથી મસ્ત એવું સારી રીતે પહેલું સેમ પાસ થઈ જાય એવી આપણે ટ્રાય કરશી. બરાબર, તમારા સિનિયરને પૂછશો, તમને ઘણો બધો આઈડિયાનું આપશે. બરાબર, કે 3rd સેમમાં બેકલોગ કે કેટી સેમ 2માં આવી જાય તો કેટલી તકલીફ પડે છે, કેટલું વાંચવામાં ખેંચવું પડે છે, રાત જાગવી પડે છે વગેરે. બરાબર, મેકેનિકલ સબ્જેક્ટ છે, આપણો સબ્જેક્ટ છે સીટમાં, એમાં ડ્રોઈંગ કઈ રીતે દોરવા એના પર વિડીયો પણ બેઝિક આપણે તમારા માટે બનાવેલા છે. અને તમને આઈએમપી પણ ફ્રી ઓફમાં આપવામાં આવશે બધા સબ્જેક્ટ માટે. બરાબર, જેની એક્ઝામ જીટીયુ હોય છે વગેરે એ સબ્જેક્ટ માટે. તો બધા મિત્રોને શેર કરી બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરી કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો લાભ લઈ શકો. બરાબર, અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો. થેન્ક યુ, ટેક કેર, બાય બાય. બરાબર, તો આપણે રીતના સેમ 1ની વગેરે જે ઇમ્પોર્ટન્ટ પ્લેલિસ્ટ ક્રિએટ કરી હોય એમાં તમારે જઈ અને પોતાના સબ્જેક્ટ વાઇઝ આઈએમપી કે વગેરે મટીરિયલ છે તમારે ગોતીને તમારું વર્ક ચાલુ કરવાનું. કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે મને પર્સનલી મેસેજ કરજો, તમને હું સપોર્ટ કરીશ. બરાબર, હેલ્પ કરીશ તમારી. તો તમારે કહેવાય ડરવાની કોઈ જરૂર નથી. એટલે અમુક સબ્જેક્ટ તો એવા જ છે કે એનો સિલેબસ ને વગેરે એને એ જ સબ્જેક્ટ છે. બરાબર, તો એનું આપણું અગાઉથી મટીરિયલ છે, પ્લેલિસ્ટ બનાવેલી જ છે, તો તમે એમાં જઈ અને પોતાનું રીડિંગ પણ ચાલુ કરી શકો છો. બરાબર, એટલે એ તમારે કાંઈ બીવાની જરૂર નથી. અને વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન્ટ થઈ જાઓ, કેમ કે ઘણું બધું આઈએમપી મટીરિયલ યુટ્યુબમાં પોસિબલ ના હોય, વોટ્સએપ ગ્રુપમાં અમે મોકલી આપતા હોઈએ છીએ. બરાબર, તો તમે એમાં પણ એનો બેનિફિટ લઈ શકો છો. આવી રીતના આપણે નેક્સ્ટ વિડીયો છે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ જીટીયુ આઈએમપી, મેડ આઈએમપી વગેરે જીટીયુનું રેગ્યુલર ઇન્ફોર્મેશન, કઈ રીતે તમારે કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે. બરાબર, તો એ તમે પૂછી શકો છો. એક્ઝામ ફોર્મ કઈ રીતે ફી ભરવી વગેરે, ડાઉનલોડ હોલ ટિકિટ, ડિસ્ટ્રિક્ટ વગેરે બધી ઇન્ફોર્મેશન છે તમને આ પ્લેટફોર્મ ઉપર મળી જશે. બરાબર, ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ ચૂકવવો નથી. તમારે બને એટલે બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. જીટીયુ અંદર આવતી તમામ કોલેજ અને જે લોકો એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરે છે એવા મિત્રોને શેર કરો. ટેક કેર, થેન્ક યુ, બાય બાય.